સૌને મારા સીતારામ. આજે કામિકા એકાદશી છે. કામિકા એકાદશીનું મહત્ત્વ, તમે ખરા ભાવથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરો તો કાર્ય તમારું જે હોય મનની અંદર એ સિદ્ધ થાય છે, મહત્ત્વ છે. શ્રાવણ માસ હવે આવી રહ્યો છે. પ્રથમ સોમવારથી જ શરૂ થાય છે. 5 સોમવાર આવશે. ઘણા વર્ષો બાદ આ શ્રાવણ માસનું બહુ મહત્ત્વ છે. બધા તહેવારો સોમવારે જ આવે છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, સોમવતી અમાસ, એમ 5 સોમવાર આવે છે. તો શ્રાવણ માસની અંદર આપ બને તો એક ટાઈમ ભોજન અથવા તો ફરાહાર કરી શકાય, ફ્રૂટ લઈ શકાય. અને અમારી પણ એવી ઈચ્છા છે, જો ભગવાન કરે તો, કે ભવનાથ તળેટીમાં ભક્તિ કરવી. ભવનાથ તળેટીની અંદર ભક્તિ કરવી બહુ મહાત્મ છે. એમાં પવિત્ર શ્રાવણ માસ અને ભગવાન ગિરનારી મહારાજની હાજરીમાં તળેટીની અંદર ભક્તિ કરવાનું બહુ મહાત્મ છે. 100 ગણું આપણને પુણ્ય મળે આપણી ઘરે કરીએ એના કરતાં. તો ભગવાન શંકર ભગવાન ખુદ તપ કરવા માટે હિમાલયથી ગિરનાર પર્વતની અંદર આવેલા મા પાર્વતી એમને શોધતા આવ્યા. 33 કરોડ દેવતાઓને સાથે લઈને આવ્યા કે મહાદેવ, આપ તો દેવાધિદેવ છો, આપ તો હિમાલયમાં ધ્યાન કરો છો, તો આપણે અહીં ગિરનારમાં આવવાનું શું કામ પડ્યું? તો ગિરનારની અંદર આપણે બધા ભગવાન શંકર ભગવાનની દયા થશે તો આપણે સાથે સત્સંગ કરશું, ભક્તિ કરશું. એ કાર્યક્રમ નક્કી કરીએ છીએ. પછી આપણને 2 દિવસ અગાઉ જાણ કરશું. તો સૌ